ઢુંડિયા પીપળિયા ગામે મોડી રાત્રિના શ્વાને 5 જેટલા વ્યક્તિઓને શિકાર બનાવતા ભયનો માહોલ સર્જાયો। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં હજુ ગઈકાલે જ શ્વાનોએ એક જ દિવસમાં 45 લોકોને બચકા ભર્યાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સતત બીજા દિવસે અમરેલીમાં વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે શ્વાનોએ આતંક મચાવ્યો છે। ઢુંડિયા પીપળિયા ગામે મોડી રાત્રિના શ્વાને 5 જેટલા વ્યક્તિઓને શિકાર બનાવ્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, પણ વડિયાના સરકારી હોસ્પિટલમાં ARV ઇન્જેક્શનનો અભાવ જોવા મળ્યો હતો। વડિયા સરકારી હોસ્પિટલમાં શ્વાન કરડવાના ઇન્જેક્શન ન હોવાથી ઈજાગ્રસ્તોને જેતપુર, જૂનાગઢ અને અમરેલી રિફર કરવામાં આવ્યા હતા। ઢુંડિયા પીપળિયાના સરપંચ લાલજી વાવલિયા દ્વારા શ્વાન પકડવાની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સરપંચ સહિતની ટીમ દ્વારા એક દિવસ સ્થાનિકોને શ્વાનથી સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી કે હડકાયા શ્વાનથી સ્થાનિકો હાથમાં લાકડી રાખે જેથી શ્વાન દૂર રહે। વડિયાના ઢુંડિયા પીપળિયામાં શ્વાનના આતંકના મામલે નાના એવા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયેલું છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે। આજ રોજ ઢુંડિયા પીપળિયા સરપંચ આ ઢુંડિયા પીપળિયાની અંદર આ કૂતરું જે છે એ હડકાયું થયેલું છે અને એની અંદર 3 જણાને ઈજા કરેલ છે અને ઈજાગ્રસ્તમાં વડિયા સારવાર માટે મોકલેલ છે બધાને। અને તમામ ગામજનોને ખાસ નમ્ર અપીલ છે કે તમામ ગામજનો ધ્યાન રાખે, રસ્તા ઉપર આવે તો લાકડી સાથે રાખે અને કૂતરાને જ્યાં પણ દેખાય ત્યાં અમારો સંપર્ક કરે તો એ કૂતરાને જેમ બને એમ જલ્દી પકડી લેવામાં આવે। આજે ઢુંડિયા પીપળિયા ગામે સવારનું એક શ્વાન હડકાયું થઈ ગયેલું છે અને 2-3 જણાને હડફેટે લીધા છે અને બાકી બધાને હડપલા કરવાનું ચાલુ કર્યું છે। સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 3 જણાને કરડી ગયેલું છે કૂતરું। એટલે ઢુંડિયા પીપળિયા ગામને તમામને સૂચના કે એક દિવસ ધ્યાન રાખે, હડકાયું કૂતરું ગામમાં થયું છે તો ખાસ સૂચના છે કે ધ્યાન રાખે।